મિત્રો ગ્લોરિયસ ચરોતરમાં આપનું સ્વાગત છે। નવલી નવરાત્રીને લઈને ગરબા રસિકોમાં અનેરો થનગનાટ। આણંદ વિદ્યાનગર રોડ યુવક મંડળ વૃંદાવન, હાર્ટ કિલર ગ્રુપ, સરદાર પટેલ યુવક મંડળ, ડીએન હાઈસ્કૂલ દ્વારા નવરાત્રી મહોત્સવનું કરાયેલું આયોજન। મા શક્તિના ઉપાસનાના મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે સવારથી મંદિરોમાં પૂજા અર્ચના માટે માઈ ભક્તો ઉમટી પડ્યા હતા। બીજી તરફ 2 દિવસથી વરસાદે વિરામ રાખતા ગરબા ગ્રાઉન્ડની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો। તો ગરબા રસિકોમાં પણ નવલી નવરાત્રિમાં ગરબે ઘૂમવાનો અનેરો થનગનાટ વર્તાઈ રહ્યો છે। આણંદના શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા નવરાત્રિની મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। એ પણ પોતાના શૈક્ષણિક સંકુલમાં નવરાત્રિની જુદી જુદી થીમના આધારે કરવામાં આવે છે, જ્યાં નવલા નોરતાના ગરબાની સાથે સાંસ્કૃતિક વારસો અને પરંપરાનો અનોખો સંયોગ સર્જાય છે। આ વાત છે આણંદના આવેલી 100 વર્ષથી વધુ જૂની ડીએન હાઈસ્કૂલની, જ્યાં આ વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા 51 શક્તિપીઠ સાધનામાં અર્ધશક્તિનું પ્રાગટ્ય અને અખિલ બ્રહ્માંડની સર્જક એવી મહા ઉર્જાને આરાધવામાં મહા ઉત્સવ એવા નવરાત્રિ મહોત્સવનું કરાયેલું આયોજન સૌને આકર્ષિત કરી રહ્યું છે। આણંદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આણંદ વિદ્યાનગર રોડ યુવક મંડળ, હાર્ટ કિલર ગ્રુપ, સરદાર પટેલ યુવક મંડળ તેમજ આણંદની શૈક્ષણિક સંસ્થા ડીએન હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત અંબાજી માતાના મંદિર, ચામુંડા માતાના મંદિર, વેરાઈ માતાના મંદિર પાસે માતાજીની માંડવી મૂકીને ગરબા કરવામાં આવે છે। માઈ ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના કરીને 9 દિવસ સુધી આરાધના કરવામાં આવે છે। બીજી તરફ ગરબા રસિકોએ ગરબે ઘૂમવા માટે પરંપરાગત વસ્ત્રો, આભૂષણો, ગરબા સ્ટેપ વગેરેની તૈયારીઓને કરીને નવરાત્રિ ગરબે ઘૂમવા થનગનાટ કરી રહ્યા છે। ગરબાના પ્રથમ દિવસેથી જ ખેલૈયાઓમાં ગરબે ઘૂમવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ ઉપરાંત આણંદ વિદ્યાનગર અને ચાંગામાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ નવરાત્રિ પૂર્વે રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રિમાં ગરબા રસિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે યુવક મંડળો દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં સાથે તૈયારીઓ કરવામાં આવી છે। નવરાત્રિના 9 દિવસ મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને પરિવારના કલ્યાણ માટે ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરવામાં આવે છે।